ઉંડેરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર ભૂવાની ભરમાર થતા યુથ કોંગ્રેસના આગેવાને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। ઉંડેરા ગામને જોડતો મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના લીધે થોડાક દિવસો પહેલા ગટર લાઇન નાખીને રોડ બનાવવામાં આવ્યો હતો। તે રોડ પર દેખાઈ આવે છે કેમ કે તે રોડ પર ભૂવાઓ પડી ગયા છે અને રાહદારીની ગાડીઓ પણ ભૂવામાં ખાબકી ગઈ હતી। તંત્રની નિષ્કાળજીના લીધે પ્રજાએ ભોગવવાનો વારો આવી ગયો છે, જેથી વહેલી તકે તંત્ર જાગ્યા અને આ ભૂવા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે તેવી લોકો વિનંતી કરી રહ્યા છે અને જે તે કોન્ટ્રાક્ટરને રોડમાં પોલ કરી હોય તો તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અથવા તેનું પેમેન્ટ રોકી દેવામાં આવે તેવી માંગ વડોદરા શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સબીર ચૌહાણે કરી હતી। આ સત્તાધીશોને અને કોન્ટ્રાક્ટરના મિલી ભગતના લીધે આ રોડ જો બનાવવામાં આવેલો છે એ રોડ પર ભૂવા પડી ગયા। ભૂવા પડ્યા એટલે જોવો છો કે સવારથી લઈને અભી સુધી ગાડીઓ અંદર ભૂવામાં ખાબકી ગઈ છે, તો બી આ તંત્ર ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે, આ કોન્ટ્રાક્ટર બી ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે। તો વહેલી તકે આ તંત્ર અને કોન્ટ્રાક્ટર જાગે, જો વહેલી તકે જાગવામાં નહીં આવે તો આ જ પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે।